બરાબર 3, a બરાબર -1 અને b બરાબર -2 ની કિંમત મૂકો. તો સૌપ્રથમ રકમ છે કે 3x - 5 - x + 9, જેમાં ચલ તરીકે x નો ઉપયોગ કરેલો છે. તો આપણે x ની કિંમત 3 મૂકીશું. એ પહેલા તેનું સાદુરૂપ આપીએ તો અહીંયા જોઈએ કે x વાળા બે પદ છે, તો તેનું સાદુરૂપ થશે 3x - x, અને અચલ પદ છે તે 2 છે, તો એ થશે -5 + 9, એટલે કે બાજુબાજુમાં ગોઠવેલા છે. 3x - x જે થશે 2x, -5 + 9 જે થશે +4. હવે અહીં x બરાબર 3 કિંમત લેતા, તો 2x + 4, એમાં x બરાબર 3 મૂકીએ તો થશે 2 × 3 + 4. 2 × 3 થશે 6, 6 + 4 એટલે કે જવાબ આવશે 10. નેક્સ્ટ રકમ 2a - 2b - 4 - 5 + a. અહીંયા ચલ 2 છે, એક a અને એક b ચલ. પહેલા તેનું સાદુરૂપ આપીએ તો a ચલ વાળા બે પદ છે તેને બાજુબાજુમાં મૂકીએ, 2a + a. b ચલ વાળું માત્ર એક પદ છે તો એને મૂકીએ -2b. અચલ 2 છે, -4 - 5, એટલે બાજુબાજુમાં ગોઠવેલા છે. સાદુરૂપ આપીએ 2a + a એટલે કે 3a, -2b, માઇનસ પ્લસ 4 ને 5 9, મોટા પદની નિશાની એટલે કે -9. હવે આ પદાવલીમાં a બરાબર -1 અને b બરાબર -2 લેતા. તો હવે પદાવલી છે આપણી પાસે 3a - 2b - 9, જેમાં બંને કિંમતો અપ્લાય કરીએ તો અહીંયા થશે 3 કૌંસની અંદર -1 -2 કૌંસમાં -2 -9. 3 × 3 નિશાની આવશે માઇનસની, માઇનસ પ્લસ 2 × 2 એટલે કે 4, -9. સૌપ્રથમ માઇનસ વાળા પદનું સાદુરૂપ આપીએ તો -9 - 3 એટલે થશે -12 વત્તા 4. માઇનસ પ્લસ માઇનસ 12 માંથી 4 જાય તો વધશે 8, નિશાની આવશે મોટા પદની એટલે કે -8. આ થશે આપણો જવાબ.